જય માં લક્ષ્મી મિત્રો વૈશાખ માસ શરૂ થવા જઈ રહ્યો છે તો વૈશાખ માસની પ્રથમ રાત્રે આ જગ્યાએ ફેંકી દેજો માત્ર 7 મગના દાણા। આખા વર્ષ દરમિયાન ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે, સાથે જ કામયાબીના નવા શિખર સર કરશો। તો મિત્રો, વૈશાખ માસની પ્રથમ રાતે આ જગ્યાએ ચૂપચાપ 7 મગના દાણા ફેંકી દેજો તો ગણેશજી અને મા લક્ષ્મીના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે। તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થશે, કારણ કે વૈશાખ માસનો પ્રથમ દિવસ ઘણો ખાસ છે। સાથે જ મિત્રો, એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી તે આ 7 મગના દાણાનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે। આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી તેમને તેનું ચોક્કસપણે ફળ મળ્યું છે। જો તમે પણ આ ઉપાયને વૈશાખ માસની પ્રથમ રાતે કરવા માંગો છો તો પહેલાં આ ઉપાયને સારી રીતે સાંભળી લેજો અને પછી કરજો। આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે। તો ચાલો મિત્રો, જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે, ઘરમાં રાત્રે કઈ જગ્યાએ કરવાનો છે અને કેટલા વાગે કરવાનો છે, અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે તે અંગેની તમામ માહિતી તમને આ વિડીયોમાંથી મળી જશે। પરંતુ તે પહેલાં કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ, જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો। સાથે જ આ વિડીયોને લાઈક કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો જાણીએ આ ઉપાય કયા સમયે કરવાનો છે। પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે। તો જુઓ, સીધી વાત છે કે 7 મગના દાણાનો ઉપાય શા માટે કરવામાં આવે છે। તો આ ઉપાય તમારી દરેક મનોકામના પૂર્ણ કરવા માટે, જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે, અથવા તો તમારું કોઈ કામ પૂર્ણ કરવા માટે થાય છે। ખાસ કરીને મિત્રો, જેના કામ વર્ષોથી અટકેલા પડ્યા હોય તો તેવા વ્યક્તિઓએ આ ખાસ ઉપાય જરૂર કરવો જોઈએ। જો માતા અને બહેનોમાંથી કોઈ પોતાના ઘરની સુખ શાંતિ માટે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતા કે બહેનોએ ખાસ કરીને આ 7 મગના દાણાનો ઉપાય જરૂરથી કરવો જોઈએ, કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે। તે સિવાય આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે વૃદ્ધ હોય, નાનો હોય કે બાળક હોય। જે વ્યક્તિ વૈશાખ માસની પ્રથમ રાત્રે આ 7 મગના દાણાનો ઉપાય કરે છે તો તેને એ ઉપાયનું ફળ બહુ જલ્દી મળે છે। તો ચાલો મિત્રો, જાણીએ આ 7 મગના દાણાનો ઉપાય કેવી રીતે કરવાનો છે। પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય કયા સમયે કરવાનો છે। તો જુઓ, 7 મગના દાણાનો ઉપાય વૈશાખ માસની પ્રથમ રાત્રે પ્રદોષકાળના સમયે કરવાનો છે। તો મિત્રો, ઘણા લોકોના મનમાં પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળનો સમય ક્યારે છે। તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે 6 થી 7 વાગ્યા સુધીનો હોય છે। જો તમે આ દરમિયાન આ ઉપાય કરો છો તો તમને તે ઉપાયનું પરિણામ જરૂરથી મળશે। તો સાંજે 6 થી 7 વાગ્યા સુધીમાં આ 7 મગના દાણાનો ખાસ ઉપાય કરી શકો છો। જો તમે કોઈ કારણોસર બહાર જાઓ છો અથવા તો નોકરી કરો છો તો તેવા સમયે તમારે શું કરવું? તો મિત્રો, ચિંતા કરવાની કોઈ જરૂર નથી। જો તમને ઘરે આવવામાં મોડું થાય તો આ ઉપાય રાત્રે 7 કે 8 વાગ્યા સુધીમાં કરી શકો છો, કારણ કે વૈશાખ માસનો પ્રથમ દિવસ અને સાથે છે સોમવાર। આ દિવસ ભાગ્યે જ આવે છે, તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ખાસ ઉપાય કરી શકો છો। જી હા મિત્રો, જો કોઈ કાર્યમાં તમે સફળ નથી થતા, તમારું તે કામ થતાં અટકી જાય છે, સાથે જ તમે આર્થિક તંગીનો પણ સામનો કરી રહ્યા હોવ તો આ ઉપાય તમારે ખાસ કરીને કરવો જોઈએ। મિત્રો, વૈશાખ માસની પ્રથમ રાત્રે શક્ય હોય તો આ ઉપાયને સમય મર્યાદામાં કરો, પરંતુ જો કોઈ કારણોસર તમે તે કરી શકતા નથી તો તમે તેને મોડું પણ કરી શકો છો। તમને તમારા ઉપાયના પરિણામો જરૂરથી મળશે। તમારે 7 મગના દાણાનો આ ઉપાય કરવાનો જ છે। જો કોઈ કારણે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે, જો તમે નાણાકીય હાલત લઈને ખૂબ જ ચિંતિત છો તો તેવા સમયે આ ઉપાય ઘણો અસરકારક નીવડે છે। સાથે જ મિત્રો, ઘણીવાર તમે ખૂબ જ મહેનત કરો છો અને સખત મહેનત કરવા છતાં
તમે તે કાર્યમાં સફળ નથી થતા, જો તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા તો આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો, તો વૈશાખ માસની પ્રથમ રાત્રે આ ખાસ ઉપાય જરૂરથી જ કરવો જોઈએ. તો ચાલો મિત્રો જાણીએ આ ખાસ ઉપાય વિશે. મિત્રો, વૈશાખ માસની રાત્રે કરવામાં આવેલો આ 7 મગના દાણાનો ઉપાય મહાદેવને સમર્પિત છે. તે ભગવાન ગણેશને પણ પ્રસન્ન કરશે, કારણ કે ત્યારે સાથે સોમવાર પણ આવે છે. આ વિડીયોમાં આપણે ખૂબ જ ખાસ 2 ઉપાયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જો તમે તમારા કોઈ પણ કાર્યમાં અવરોધો આવી રહ્યા હોય, તમારા ધાર્યા કામમાં નિષ્ફળતા જ હાથ આવતી હોય, અથવા તો જો તમે તમારી બુદ્ધિ ક્ષમતા વધારવા માંગતા હોય, તે લોકોએ આ પહેલો ઉપાય કરવો. તો જુઓ મિત્રો, આ ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે. તો આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે 7 મગના દાણા લેવાના છે. મિત્રો, આ ઉપાય માટે તમારી પાસે ઘરમાં રહેલા મગમાંથી 7 લીલા મગના દાણા લેવાના છે. પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તે મગના દાણા આખા જ હોવા જોઈએ, ક્યાંયથી પણ તૂટેલા કે ખંડિત ના હોવા જોઈએ. આ ઉપાયમાં લીલા મગનું ખાસ મહત્વ હોય છે. તે માટે જો તમારા ઘરમાં લીલા મગ ના હોય તો બજારમાંથી તેને લઈને આ ઉપાય કરવો. હવે મિત્રો વાત કરીએ કે આ લીલા મગના દાણાનું શું કરવાનું છે. તો મિત્રો, મગના 7 દાણા લઈને તમારે સીધું જવાનું છે કોઈ પણ શિવ મંદિરમાં. આ ઉપાય તમે સવારથી સાંજ સુધીમાં કોઈ પણ સમય કરી શકો છો, પરંતુ જો તમારી પાસે સમય હોય તો તમે આ ઉપાય પ્રદોષકાળ દરમિયાન કરી શકો તો વધારે સારું રહેશે. કારણ કે પ્રદોષકાળ દરમિયાન ભગવાન શિવ શારીરિક રીતે શિવલિંગમાં બિરાજમાન હોય છે. એટલા માટે તમારે વૈશાખ માસની પ્રથમ રાત્રે આ શ્રેષ્ઠ ઉપાય કરવાનો છે. આ ઉપાય તમારે ફક્ત પ્રદોષકાળ દરમિયાન જ કરવાનો છે. પરંતુ જો કોઈ કારણોસર તમને સમય ન મળે તો તમે આ ઉપાય સવારથી સાંજ સુધીમાં કોઈ પણ સમયે કરી શકો છો. તો મિત્રો, હવે તમારે શું કરવાનું છે તે ધ્યાનથી સાંભળજો. શિવ મંદિરમાં જઈને શિવલિંગની સામે બેસી જવાનું છે અને તમે જે 5, 7 કે 21 મગના દાણા લાવ્યા છો તેને તમારે જમણા હાથની હથેળીમાં લઈ લેવાના છે. ત્યાર પછી તેની મુઠ્ઠી વાળીને શિવલિંગને સ્પર્શ કરવાનું છે. મિત્રો, આપને બધાને ખબર છે કે જ્યારે પણ આપણે કોઈ વસ્તુ પૂજા માટે કે કોઈ પણ ઉપાય માટે ભગવાનને અર્પિત કરીએ છીએ તો તેને સ્પર્શ કરાવવું જરૂરી થઈ જાય છે અને તો જ આપણી પૂજન સામગ્રીનો સ્વીકાર થાય છે. એટલે સૌપ્રથમ તે મગના દાણાને શિવલિંગ પર સ્પર્શ કરાવો અને સાથે જ મિત્રો તે વખતે શિવ મહાપુરાણના મૂળ મંત્ર શ્રી શિવાય નમસ્તુભ્યમ અથવા તો ઓમ નમઃ શિવાયનો જાપ કરતા રહો. આ પછી તમારી જે પણ ઈચ્છા હોય કે કોઈ પણ પ્રકારની અડચણો હોય અથવા તો તમારા જીવનમાં ગમે તે રોગો હોય, તમારા જીવનમાં કોઈ પણ સમસ્યા ચાલી રહી છે અથવા તો તમે તમારા કામમાં સફળતા મેળવવા માંગો છો, એટલે કે જો તમારી કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય તો તમારે મહાદેવ પાસે વ્યક્ત કરી દેવાની છે. મિત્રો, તમારે તમારી મુઠ્ઠી શિવલિંગ પાસે રાખવાની છે અને તમારી ઈચ્છા મહાદેવને જણાવવાની છે. તો મિત્રો, સાથે તમારે શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરવાનો છે. આ મંત્રનો જાપ કરતી વખતે તમારે તમારી ઈચ્છા વ્યક્ત કરવાની છે. આ પછી તમારે તમારી મુઠ્ઠી શિવલિંગ પરથી લઈને મહાદેવના ચરણોને સ્પર્શ કરવાનો છે. ત્યારે પણ તમારે શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરવાનો છે અને તમે જે મંત્ર બોલ્યા હતા તે ફરીથી બોલવાનો છે. જે તમે શિવલિંગની સામે બોલ્યા હતા તે જ ઈચ્છા તમારે ત્યાં પણ કહેવાની છે. પછી તે જ મુઠ્ઠી નંદી મહારાજ પાસે લઈ જવાના છે અને તેને સ્પર્શ કરાવીને ત્યાંથી પણ આ મુઠ્ઠી હટાવવાની છે. અને હવે આ મુઠ્ઠી લઈને તમારી આસપાસ કે શિવ મંદિરની આજુબાજુમાં જે પણ બીલીપત્રનું ઝાડ છે ત્યાં જવાનું છે. મિત્રો, ખાસ ધ્યાન રાખો કે આ ઉપાય તમારે માત્ર એક જ વાર કરવાનો છે અને ખાસ કરીને વૈશાખ માસની પ્રથમ રાત્રે જ કરવાનો છે. એટલા માટે તમારે આ ઉપાયને ખૂબ જ ધ્યાનથી સમજવાનો છે. પછી ત્યાં પહોંચ્યા પછી બીલીપત્રના ઝાડના દર્શન કરો. તમારે તમારા મગના દાણાને બીલીપત્રના ઝાડને સ્પર્શ કરાવવાનો છે અને તમારી જે ઈચ્છા છે તે તમારે મંત્ર સાથે વ્યક્ત કરીને બીલીપત્રના ઝાડને સ્પર્શ કરાવીને અર્પણ કરી દેવાના છે. અને શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનું સ્મરણ કરીને તમારે મહાદેવને પ્રાર્થના કરવાની છે કે તમારી જે પણ ઈચ્છા હોય તે પૂર્ણ થઈ જાય. હવે પછી તમારે તમારા ઘરે આવી જવાનું છે. જે કોઈ વૈશાખ માસની પ્રથમ રાત્રે
આ ઉપાય કરે છે તેના જીવનમાં એવી કોઈ ઈચ્છા કે એવું કોઈ કાર્ય બાકી નથી રહેતું જે સફળ ન થઈ શકે. જો તમે તમારા લગ્ન માટે આ ઉપાય કરો છો કે પછી નોકરી ધંધા માટે આ ઉપાય કરો છો અને જો તમે સાચા મનથી પ્રાર્થના કરી હોય તો મહાદેવ તમારી સંપૂર્ણ પ્રાર્થના હૃદયથી સ્વીકારે છે. એટલા માટે તમારે આ ઉપાય વૈશાખ માસે પ્રથમ રાત્રે જરૂરથી જ કરવો જોઈએ. હવે મિત્રો ચાલો જાણીએ અન્ય વિશેષ અને ચમત્કારી ઉપાય વિશે. મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યું છે કે આ ઉપાયનો ઉપયોગ તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે. આ ઉપાય કરવા માટે તમારે એક લોટનો દીવો તૈયાર કરવાનો છે અને તેમાં શુદ્ધ ઘી નાખવાનું છે. પછી તમારે તેની સાથે એક લીલા આખા મગનો દાણો લેવાનો છે. હવે તમારે બંને વસ્તુઓ સાથે સીધા શિવજીના મંદિરે પહોંચી જવાનું છે. મિત્રો અહીંયા તમને જણાવી દઈએ કે આ ખાસ ઉપાય તમારે પ્રદોષકાળના સમયગાળા દરમિયાન સાંજના સમયે જ કરવાનો છે. પછી તમારી પાસે રહેલો લાંબી વાટનો દીવો પ્રગટાવીને તમારે ભગવાન ગણેશના સ્થાને એટલે કે શિવલિંગની જમણી બાજુએ કરવાનો છે. તમારે આ દીવો જ્યાં ભગવાન ગણેશ અને શિવલિંગ છે ત્યાંથી થોડો દૂર રાખવાનો છે અને તમારે તેને ત્યાં પ્રગટાવવાનો છે. હવે તમારી પાસે જે મગનો દાણો છે તેને દીવો પ્રગટાવ્યા બાદ દીવાની અંદર મૂકી દેવાનો છે. હવે તમે જે બાજુએ દીવો પ્રગટાવ્યો છે તે તરફ જુઓ એટલે કે ભગવાન ગણેશની બાજુમાં તમે નજીકમાં જે દીવો પ્રગટાવ્યો છે ત્યાં જ તમારે સામે બેસી જવાનું છે અને દીવો પ્રગટાવતી વખતે તમારે ઓછામાં ઓછું 5 મિનિટ ત્યાં બેસી જવાનું છે. પછી તમારે શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો 11 વાર જાપ કરવાનો છે. જી હા મિત્રો, દીપ પ્રગટાવીને શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો જાપ કરીને તમારી ઈચ્છાની પૂર્તિ માટે તમારે મહાદેવને પ્રાર્થના કરવાની છે. લીલા મગના દાણાનો આ ઉપાય કરવાથી ભગવાન ગણેશ ઘણા જ પ્રસન્ન થાય છે. સાથે જ લીલા મગના આ ઉપાયથી કોઈ પણ પ્રકારની સમસ્યા દૂર થાય છે અને ઈચ્છાઓ ખૂબ જ ઝડપથી પૂરી થાય છે. અને તમારે આ ઉપાય ફક્ત વૈશાખ માસની પ્રથમ રાતે કરવાનો છે. આમ કરવાથી તમારી જે પણ કંઈ ઈચ્છા બાકી છે તે જલ્દીથી પૂર્ણ થશે. તો મિત્રો હવે અમે જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે તમારે વૈશાખ માસની પ્રથમ રાત્રે ગણેશ મંદિરમાં જઈને જ કરવાનો છે. મિત્રો અહીંયા એક વાત જાણવી ખૂબ જ જરૂરી છે કે ગણેશજીને પૂજા કરતી વખતે કઈ કઈ વસ્તુ ખાસ રૂપે અર્પણ કરવી જોઈએ અને તે વસ્તુ અર્પણ કરતી વખતે તેમાંથી અમુક વસ્તુ અલગ કરીને પાછી લઈ લેવાની છે. તેથી વિડીયોને જરાય સ્કીપ ન કરતા. મિત્રો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભગવાન શિવને બીલીના પાન ચડાવવામાં આવે છે, પરંતુ ઘણા લોકોને ખબર નથી હોતી કે ભગવાન શિવજીની સાથે સાથે ગણેશજીને પણ બીલીપત્ર ચડાવવું શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશજીને બીલીપત્ર અર્પણ કરવાથી ગણેશજી ખૂબ જ પ્રસન્ન થાય છે, પરંતુ તમારે એક બીલીપત્ર અર્પણ ન કરવું જોઈએ. તમારે 2 અથવા તો તેનાથી વધુ બીલીપત્ર અર્પણ કરવા જોઈએ. તમે 3 બીલીપત્ર અર્પણ કરો અને તેમાંથી 1 બીલીપત્ર ગણેશજીના ચરણોમાં અર્પણ કરીને તે બીલીપત્રના પાનને પાછું લેવાનું છે. આ કાર્ય ગુપ્ત રીતે કરવાનું છે. મિત્રો શમી એટલે કે ખીજડો એક વૃક્ષ છે જેનો ઉપયોગ પૂજામાં થાય છે. લોકો તેને એક શુભ વૃક્ષ માને છે અને તેને પોતાના ઘરના આંગણામાં લગાવે છે. આ વૃક્ષના પાન ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે. તમે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે ખીજડાના પાન અર્પણ કરી શકો છો. તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી રામે રાવણને યુદ્ધમાં હરાવવા માટે ખીજડાના છોડની પૂજા પણ કરી હતી. તમારે વૈશાખ માસની પ્રથમ રાત્રે અથવા તો સોમવારના દિવસે ગણેશજીને ખીજડાના 6 પાન અર્પણ કરો અને તેમાંથી 1 પાન ઘરે લઈ આવજો. આ પાનનું શું કરવાનું છે તે આગળ જાણીશું. મિત્રો દુર્વા ઘાસ એટલે કે ધરો જે ગણેશજીને અતિ પ્રિય હોય છે તે તમને ખુલ્લા મેદાનમાં સરળતાથી મળી જાય છે. આ ધરો મોટા ભાગે ખેતરોમાં અથવા તો રસ્તાની બાજુમાં જોવા મળે છે. તેનો રંગ આછો લીલો હોય છે. ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે તમારે દરરોજ તેને 5 દુર્વા ઘાસના તાતણા અર્પણ કરવા જોઈએ, કારણ કે ગણેશજીને પણ દુર્વા ખૂબ જ પસંદ છે. પરંતુ જ્યારે તમે ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરો છો ત્યારે આ ઘાસ તેના કપાળ પર રાખો, તેને ક્યારેય પગ પર ન મૂકો. તે ઉપરાંત જો શક્ય હોય તો ગણેશજીની દરેક પૂજામાં દુર્વા ચડાવો. પૂજામાં 21 ધરોની ગાંઠ બનાવવામાં આવે છે. આ પછી ભગવાન ગણેશના માથા પર 21 ગાંઠો મૂકવામાં આવે છે.
જો ધરોની ઉપરના ભાગ પર 3 કે 5 પાંદડા હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. હવે તમારે ધરોની 6 અથવા તો 22 ગાંઠ અર્પણ કરવાની છે. તેમાંથી એક ગાંઠ તમારે પાછી ઘરે લાવવાની છે, પરંતુ તમારે આ કાર્ય પણ ગુપ્ત રીતે કરવાનું છે. મિત્રો, હવે આવે છે મોદક. જી હા મિત્રો, મોદક એક એવી વસ્તુ છે જે ભગવાન ગણેશને સૌથી વધુ પસંદ છે. તેથી જ તમારે તેમની પૂજા દરમિયાન તેમને મોદક તો ચોક્કસપણે અર્પણ કરવા જોઈએ. એકવાર ભગવાન પરશુરામ સાથે તેમની લડાઈ દરમિયાન જ્યારે તેમનો દાંત તૂટી ગયો હતો ત્યારે તેમને ખાવામાં સમસ્યા થઈ રહી હતી. ત્યારબાદ ગણેશજીએ મોદક ખાવાનું શરૂ કર્યું, કારણ કે મોદક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તે વળી નરમ પણ હોય છે. તો તમે ગણેશજીને 4 અથવા તો 6 મોદકના લાડુ વૈશાખ માસના પ્રથમ દિવસે અર્પણ કરી શકો છો અને તેમાંથી તમારે એક લાડુ ઘરે લાવવાનો છે. પરંતુ આ કાર્ય પણ તમારે ગુપ્ત રીતે કરવાનું છે. સાથે જ મિત્રો, વૈશાખ માસના પ્રથમ દિવસે ભગવાન ગણેશને સોપારી પણ અર્પણ કરી શકાય છે. જી હા મિત્રો, સોપારીને ભગવાન ગણેશનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજામાં સોપારીનો સમાવેશ કરવો જોઈએ. સોપારીને ગૌરી ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી સોપારીની સાથે પવિત્ર જનોઈ પણ ગણેશજીને ચડાવવામાં આવે છે. તમે ભગવાન ગણેશને 2 સોપારી અર્પણ કરી શકો છો. તેમાંથી એક સોપારી ગુપ્ત રીતે તમારે તમારી સાથે ઘરે લાવવાની છે. મિત્રો, વૈશાખ માસના પ્રથમ દિવસે સવારે વહેલા ઉઠીને ભગવાન ગણેશજીના 12 નામનો જાપ કરો. સ્નાન કર્યા પછી સૌથી પહેલા ઉત્તર દિશામાં ભગવાન ગણેશને જળ ચડાવો. આ દરમિયાન ધ્યાન રાખો કે જ્યારે તમે પાણી ચડાવો છો ત્યારે નીચે એક વાસણમાં રાખવામાં આવે અથવા તો તે જગ્યાએ પહેલેથી ભીની હોય. આ કાર્ય તમારે ઘરમાં જ કરવાનું છે. મિત્રો, આપણે અત્યાર સુધી જાણ્યું કે સોમવારે કે વૈશાખ માસના પ્રથમ દિવસે ગણેશ મંદિરમાં શું ચડાવવું જોઈએ. મિત્રો, હવે જાણીશું કે ગણેશજીના મંદિરમાંથી જે વસ્તુઓ ઘરે પાછી લાવ્યા છીએ તેનું શું કરવાનું છે. તો મિત્રો, આ ઉપાય કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. મિત્રો, બિલ્લી અથવા તો ખીજડાના પાન જે ગણેશજીને ચડાવ્યા હતા તેમાંથી જે પાન તમે ઘરે લાવ્યા છો તે પાનને તમારે ગંગાજળમાં અથવા તો કોઈ શુદ્ધ જળમાં નાખીને ગણેશજીને પ્રાર્થના કરીને ઘરના દરેક સભ્યોને થોડા થોડા ટીપા પીવડાવવાના છે. પછી ઘરમાં દરેક જગ્યાએ આ ટીપાનો છંટકાવ કરવાનો છે. આમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈને ઘરમાં સકારાત્મક ઉર્જાઓ આવશે. તો હવે મિત્રો, તમે જે સોપારી લઈ આવ્યા છો તે ઘરના મંદિરમાં સારી રીતે રાખી દેવાની છે. હવે જ્યારે પણ તમે ઘરની બહાર કોઈ શુભ કાર્ય માટે જાઓ છો, કોઈ નોકરી બાબતે હોય કે બિઝનેસ માટે જતા હો, કોઈ પણ શુભ કાર્ય માટે જતા હોય તો તે સોપારીને 2 હાથથી વંદન કરીને ભગવાન ગણેશજીને પ્રાર્થના કરીને જ જવાનું છે. સોપારી એ ગણેશજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. તેને વંદન કરવાથી તમારા બધા જ કાર્ય સફળ થશે અને તમારા જીવનમાં જે કંઈ પણ બાધાઓ આવી રહી છે તે આ ઉપાય કરવાથી જલ્દી જ દૂર થઈ જશે અને તમને દરેક કાર્યમાં ચોક્કસ સફળતા મળશે. હવે તમે જે દુર્વા ગણેશ મંદિરમાં લઈ ગયા હતા તેની તમારે એક ગાંઠ ઘરે લઈ આવવાની છે અને તમારે એક વાસણ લેવાનું છે. તે વાસણમાં શુદ્ધ માટી નાખીને તેમાં તે દુર્વાને વાવી દેવાની છે. ત્યારબાદ તમારે કોઈ શુદ્ધ જગ્યાએથી થોડી વધારે માત્રામાં દુર્વા લાવવાની છે. તે દુર્વાને પણ તેમાં વાવી દેવાની છે. આમ કરવાથી ગણેશજીના આશીર્વાદ તમારા ઘર ઉપર હંમેશા બની રહે છે. તે દુર્વા તમે ગણેશજીને ચડાવી શકો છો અને જો તે દુર્વા સુકાઈ જાય તો તેને તમે નદીમાં પ્રવાહિત કરી શકો છો અથવા તો કોઈ પણ ગાયને ખવડાવી શકો છો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય માતાજી. વિડીયો જોવા બદલ તમારો આભાર.